આ તો અમે બધા દોસ્તાર આવી ગયા હતા બપોરે બહાર ખાવા માટે, પણ બહાર તો બહુ વધારે વરસાદ આવતો હતો અને આજે અમે ગયા હતા ફાર્મ હાઉસે, એટલે મારે બપોરનું ખાવાનું હતું બહાર. અને આજની વ્લોગની શરૂઆત થાય છે સવાર ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર ઉઠીને મારું સૌથી પહેલા એક જ કામ હોય છે, નાવા જવાનું. એટલે ફટાફટ હું વહી જાઉં છું નાવા માટે, એની પછી થઈ જાય છું હું તૈયાર. તો આજના ડેની વાત કરું તો આજ છે 186. એની જ સાથે ડેલી વ્લોગની વાત કરું તો એ થઈ જાય છે 86, અને ટોટલ વીની વાત કરું તો એ થઈ જાય છે 1,76,000. પછી તૈયાર થઈને હું જોવા જ બહાર જોઉં છું, એટલે વાગી જાય છે બપોરના 12 અને આપણા બપોરનો ખાવાનો ટાઈમ થઈ જાય છે. અને આમાંથી કોઈને બપોરનું ખાવાનું બનાવતા આવડતું નથી, એટલે ફટાફટ ગાડીઓ લઈને આપણે નીકળી જઈએ છીએ ખાવાનું ગોતવા માટે. અને પાસે સૌથી પહેલા આવે છે અજેશ બર્ગર, એની પછી આવે છે મેકડોનલ્ડ, જે છે 6 કિલોમીટર, અને અજેશ બર્ગર છે 4 કિલોમીટર. એટલે ફટાફટ અમે વહી જઈએ છીએ અજેશ બર્ગરમાં, કેમ કે એ સૌથી પાસ છે. અને જેવા જ હાઈવે ઉપર આવી છે એટલે ફૂલમફૂલ વરસાદ આવે છે, એની જ સાથે બાજુમાં ટ્રક નીકળે છે, એની વાસણને કારણે આખા પલ્લી જ આવી છે. પછી ફટાફટ આવી જાય છે અજેશ બર્ગરમાં. એની પછી અમે રાહ જોઈ છીએ મારા બીજા 2 મિત્રોની, જે રહી ગયા હતા અમારાથી પાછળ. એનો વેઇટ કર્યા પછી અમે ઓર્ડર દઈ દઈએ છીએ ફટાફટ બર્ગર, ફ્રેન્ચ ફ્રાય અને કોફીનો. એની પછી ફટાફટ અમે વહી આવી છીએ પાછા ફાર્મ હાઉસમાં. અને અહીંયા આવીને ફટાફટ આપણું એક જ કામ હોય છે, ઠેલા પેક કરવાનું, કેમ કે આપણે પાછું વહી જવાનું છે સુરત જવા માટે. અને આપણે બોડી દેખાડે છે, એની પછી બધા કપડાં બદલીને ચેન્જ થઈ જાય છે. એની પછી ફટાફટ નીકળી જાય છે સુરત જવા માટે, જે કે અહીંથી 35 કિલોમીટર દૂર છે. એની માટે મારે 1 થી 1.5 કલાક તો લાગી જ જશે, બટ રસ્તો સારો છે એટલે વાંધો નહીં આવે. એની પછી વરસાદ નહોતો આવતો એટલે મજા આવી થોડી ગાડી આંકવાની. અને આપણે સાઈડના રસ્તે વહી આવ્યા હતા, કેમ કે હાઈવે ઉપર આંકવી થોડીક રિસ્ક વાળું છે. એની પછી ફટાફટ વહી આવ્યા ઘરે, અને ઘરે જ આવતા વાગી જાય છે સાંજના 7, એટલે બેસી જાય છે સાંજની પૂજા કરવા માટે. એની પછી હું બેસી જાઉં છું સાંજનું ખાવા માટે, અને વાગી જાય છે સાંજના 10. અને આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કોમેન્ટ કરે. એની જ સાથે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો, જેનું નામ અહીંયા લખીને આવે છે. ગુડ નાઇટ.